અધિકારીઓ તેમજ ક્યુબ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો દ્વારા સ્વામી વિવેકાનંદ 1, 2, 3 સરદાર હાઇટ્સના લોકો સાથે છેતરપિંડી કરી છે। સૌપ્રથમ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 નો પેમ્પલેટ આપવામાં આવ્યું હતું, ત્યારે તેમાં 7 માળ દર્શાવેલા હતા અને નીચે દુકાનો ન હતી તેમજ પાર્કિંગ નીચે દર્શાવેલું હતું અને 7 માળ ઉપરનું કોઈ બાંધકામ ન હતું। તેમ છતાં તેમણે 7 માળથી ઉપર 13 માળનું બિલ્ડિંગ બનાવ્યું તેમજ નીચે પાર્કિંગની જગ્યામાં અને લોકોને આવવા જવાની અને એ જગ્યામાં દુકાનો બનાવવામાં આવી છે। સૌપ્રથમ 7 માળના બિલ્ડિંગની જગ્યાએ 13 માળનું બનાવ્યું, ત્યારબાદ નીચે દુકાનો ન હતી। પાર્કિંગમાં દુકાનો બનાવી પણ રેસિડેન્શિયલ એરિયાને કોમર્શિયલ બનાવી એનું લાઇટ બિલ પણ કોમર્શિયલ આવતું અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે। વિભિન્ન પ્રશ્નો લઈ ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। પ્રથમ તો જે પાર્કિંગના મુદ્દા છે, જ્યાં દુકાનો જે ગેરકાયદેસર બનાવી છે પાર્કિંગની જગ્યાએ, એવું અમારે ત્યાં પણ નથી, પણ સ્વામી વિવેકાનંદ 1, 2 ને 3 અને સરદાર હાઇટ્સ આ દરેક વ્યક્તિઓને આ તકલીફ છે। હવે અધિકારીઓને આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ તો એ અધિકારીઓ સાંભળતા નથી। બીજું કે હવે અમારે આ પાર્કિંગના મુદ્દાને લઈને જવું ક્યાં? તમે જોયું કે અમને થોડા દિવસ પહેલા પાર્કિંગ બાબતે ત્યાં ભાયલીમાં એક મર્ડર થઈ ગયું। એ દરેક જગ્યાએ પાર્કિંગનો મુદ્દો છે જ। હવે આ બધા એવું કહે છે કે ભાઈ પાર્કિંગની વ્યવસ્થા પણ ખરેખર પાર્કિંગ મને આપો તો વ્યવસ્થા છે, પછી પાર્કિંગ બાબતે રોજ જ મગજમારી કરવાની એ દરેક અંદર છે। હવે આજે દરેક પરિવાર લોકો નાના માણસ છે, કમાઈને ખાનારા છે। હવે આના પરિસ્થિતિ હશે તો કરશે અમે એકત્રિત થયા છે। હાલની તારીખમાં જે પાર્કિંગ જે છે, અમારા પાર્કિંગની અંદર જે દુકાનો ગેરકાયદેસર બનાવી છે એ દુકાનો ના હોવી જોઈએ, અમારું પાર્કિંગ હોવું જોઈએ। કેમ કે અત્યારે હાલમાં જે મકાન એમને 7 માળની જગ્યા 13 માળે ઠોકી દીધા છે। હવે 13 માળની 100 મકાન ગણો તો એક મકાનમાં 3 વિકલ હોય તો 300 વિકલ અત્યારે હાલમાં 25 વિકલ મૂકવાની પણ જગ્યા નથી। તો આવનારા ભવિષ્યમાં શું થશે? બીજું કે લોકો જે રહેવા આવનારા છે, એના સગા સંબંધી છે, કોઈ પણ હોય, આજે રહેવા આવશે કે એની ગાડી હશે, 2 વ્હીલર 4 કે એમ્બ્યુલન્સ કે ફાયરની ગાડી, એ ક્યાં જશે? એની માટે અમે લોકો વિરોધ કરીએ છીએ। Housing board!